અરે પણ ક્યાં લઈ જાવ છો મને? નહીં, તું ચૂપચાપ ચાલ્યા કર. તારા માટે એક સરસ મજાની સરપ્રાઈઝ છે. અરે પણ છોડો મને. સરપ્રાઈઝ હોય તો શું થઈ ગયું? પણ મને ધાન ટાણાન 1 2 and છોડો 3. ગાડી? આ આપણી ગાડી છે? આપણી નહીં, આ તારી ગાડી છે. મારા તરફથી તને બર્થડેની ગિફ્ટ. પણ જૂનામાંથી લાવ્યા ને? હવે ત્યારે મારી પોઝિશન એવી હતી કે હું જૂનામાંથી લાવી અને તને ગિફ્ટ આપી શકું. કેમ ન ગમી તને? ગમી. સરસ છે. હવે છે ને તારે બાર ચોટા સુધી શોપિંગ કરવા જવાનું હોય ને તો આ મારી જે ટુ વ્હીલમાં તું જતી ને, હવે ટુ વ્હીલમાં નથી જવાનું. કેમ કે તું તડકા ઉપર જાય અને આવી ગોરી છો ને કાળી થઈ જઈશ ને તો મને ગમશે નહીં. એટલે હવે તારે ગમે ત્યારે જવાનું હોય આ 4 વ્હીલ લઈને જવાનું, ઠીક છે? ચૌટામાં મારા કાકાએ પાર્કિંગ બનાવ્યું છે 4 વ્હીલનું. અરે બાર પાર્કિંગ કરીને પછી ચોટામાં જવાનું, ગાડી થોડી ચોટામાં લઈ જવાની. એટલી તો અક્કલ હોવી જોઈએ કે નહીં? એક બાજુનું ચાલુ હોય છે પાર્કિંગ ને એક સાઈડનું બંધ હોય છે, અને 4 વ્હીલ તો એમાંય પાર્ક કરવાનું હોતું જ નથી ત્યાં તો એમાંય તમારે જવું પડશે. 2 વ્હીલ લઈને બહાર રાહ જોજો, હું શોપિંગ કરીને આવી જઈશ. એ તો હર પત્નીની જે ડિમાન્ડ હોય છે એ પરણેલો. બસ 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 બસ, હા હવે નાટક કરવાની જરૂર નથી. ગાડી તો સારી છે પણ કમસે કમ ધોરાવીને તો લાવવી હતી. અરે હું શું કહું છું, હું તને આ ગિફ્ટ આપવા માટે એટલો બધો આમ ઉતાવળો થતો હતો ને તે ફટાફટ હજી ગાડીના કાગળિયા લાવવાનું પણ ભૂલી ગયો છું. હવે એ ઓનર પાસે પાછો જઈશ અને ત્યારે ગાડીના કાગળિયા લાવીશ. અત્યારે તો મેં કીધું જલ્દી જઈ અને મારી રાધુને હું આ ગાડી ગિફ્ટ આપી દઉં. ઠીક છે. હવે હું તને શું કહું છું, શું? આ ગાડી લાવ્યા છીએ તો ચલો સરસ મજાની આપણે એક લોંગ ડ્રાઈવમાં જઈ આવીએ. અને હજુ ઘણી બધી સરપ્રાઈઝીસ હું તને આપીશ. આપણે લોંગ ડ્રાઈવમાં જશું ને પછી. એ બધી ઘરે જ આપી દેજો. આ ગાડી કોની માટે લાવ્યા છો? તારા માટે. તો ગાડી કોણ ચલાવશે? તારે ચલાવવાની છે. તો લોંગ ડ્રાઈવમાં આપણે બંને શું કામ જઈશું? શું ગાંડા જેવી વાત કરે છે? લોંગ ડ્રાઈવમાં તો આપણે સાથે જ જવાનું હોય ને. ના, લોંગ ડ્રાઈવમાં હું એકલી જ જઈશ. હું તમને લઈને નહીં જાઉં. બીજું કંઈ આપવાનું હોય તો આપી દો અત્યારે. લોંગ ડ્રાઈવ ઉપર હું તમને નહીં લઈ જાઉં. હા, મમ્મીના ઘરે જઈશ, મારી ફ્રેન્ડના ઘરે જઈશ, બધાને ગાડી બતાવીશ ને. આ કિટી પાર્ટીમાં અમે લોકો ભેગા થઈએ ને ત્યારે એ લોકો એની ગાડી બતાવતા હોય અને હું કહેવું પડે કે મારા પતિનો પગાર થોડો ઓછો છે એટલે થયા કરે આવું બધું. લાવ્યા છો બીજું કંઈ કે હું નીકળું? હા હા, લાવ્યો છું. આ શું છે? તું જ ખોલીને જોઈ લે. મંગળસૂત્ર? અરે વાહ! પણ સાચું સોનાનું જ છે ને? તને શું લાગે છે કે અહીંયા જ્વેલર્સનું નામ લખ્યું છે પણ એમ છતાંય કન્ફર્મ કરવું પડે કારણ કે આપણે મીડિયમ ક્લાસ ફેમિલીમાંથી બિલોંગ કરીએ છીએ. ક્યારેક એવું થઈ જાય જ્વેલર્સનું બોક્સ હોય ને ખોટી વસ્તુ અંદર નાખેલી હોય. અરે બાપા, તને ખુશ કરવા માટે જે હું ઓવર ટાઈમ કરતો હતો ને એ બધી સેવિંગની આ ગાડી અને આ મંગળસૂત્ર છે. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ. હવે છે ને મારે વધારે સમય નથી બગાડવો. હું જાઉં છું લોંગ ડ્રાઈવ. આ મંગળસૂત્ર પણ સાથે લઈ જઈશ તું? હા, બધાને બતાવીશ ને એટલે. તો હું નીકળું? એક કામ કરું, આ મંગળસૂત્ર છે ને હું એકવાર તને પહેરાવી દઉં. ના, આ છે ને કેટલા મંગળસૂત્ર પહેરીશ? હા, આ કેવું લાગે છે? સરસ, બહુ જ મસ્ત. તમારી ચોઈસમાં કોઈ દિવસ કંઈ ઘટ્યું છે ખરી? બહુ જ મસ્ત. સારું, હવે મને ડિસ્ટર્બ નહીં કરો, મને મોડું થાય છે, હું જાઉં. પણ હું શું કહું છું, હજુ મેં ઘણું બધું વિચાર્યું હતું. સોનાની વસ્તુ છે કઈ? ના, સોના કિંમતી વસ્તુ છે કઈ? સોના કરતાં પણ કિંમતી વસ્તુ છે. શું? અને એ છે કે આપણે બધા ફેમિલીના સાથે મળીને કેક કટિંગ કરવાનો. હા, તો હું કઈ આખી જિંદગી થોડી બહાર રહેવાની છું? આખા દિવસમાં હમણાં ઘરે આવીશ ને ત્યારે કેક કટ કરી લેશું. મને મોડું થાય છે ધર્મેશ. હા, સારું સારું, તું જઈ આવ. બાય. હા, બાય. પત્ની માટે આટલું કરીએ છતાં કંઈ એનો વ્યવહાર સમજાણો નહીં મને. પણ કંઈ નહીં, એ ખુશ થઈને એ જ મારા માટે બધું ખુશી છે.
અરે આને અત્યારે જ બંધ થાય, બંધ પડી અત્યારે જ. રાજ, આજે ગાડી ચાલુ થશે? શું કરું ખબર નહીં, હજુ મહિનો પૂરો નથી થયો, પાછી બગડી ગઈ. ત્યાં છે ને જમવાનું પતી જશે, પછી આપણે ત્યાં પહોંચશું. અરે તું ચિંતા ના કર, હમણાં હું તને રિક્ષા કે ઓટોમાં આપણે જતા રહીશું. કશે પણ જવાનું હોય ને તો આ તમારી થાથિયું ગાડી ચાલુ જ નહીં થાય. મને છે ને હવે કંટાળો આવી ગયો છે. કાં તો આ ગાડીને કાઢો, કાં તો હું જતી રહીશ. અરે તારે નથી જવું, આ ગાડીને હું રિપેરિંગ કરાવી નાખીશ. આ સાની રામાયણ કરી રહ્યા છો? આ જો ને રીચાબેન, આ એની ગાડી જ્યારે હોય ને ત્યારે બંધ જ પડી જાય. અરે આ ઠાઠ્યું થઈ ગઈ છે રાજભાઈ ગાડી. હવે આને બદલી નાખો. આમાં રોનકના પપ્પા તો જો કેવી સરસ મજાની ઇલેક્ટ્રિક બાઇક લાયા. અરે તમારી વાત સાચી હો ભાભી, પણ આ છે ને એમાં એવું છે કે એ રોનકના પપ્પાને 2 લાખ રૂપિયાનો પગાર છે અને મારે 45,000, તો થોડું થાય ને. થાય પણ છે ને હું તો કહું છું કે આ જો આ ગાડી બદલી નાખો. હવે તો બધું આ ઈએમઆઈ પર મળે જ છે ને, નહીં? અને શું તમે ફાલ્ગુની ભાભી જોડે ઘડીએ પડીએ ઝઘડા કરો છો? કેવા સુંદર ને રૂપાળા છે, જો તો ખરા. હો એ જ સમજાવું છું. પાટલા નવા કરાયા લાગે છે, નહીં? અરે નવા કરાવવા તો કેદારનું કહું છું, આ તો મારા પિયરથી આપેલા ને એ છે. એ ક્યારે કરાવી આપવાના ખબર નહીં. આ મંગળસૂત્ર નવું લાવ્યા લાગે છે ને. આ પણ છે ને મારા પિયરથી જ આપ્યું હતું. પિયર વાળા ઘણું આપે છે. અરે રાજભાઈ, તમને જરા શરમ આવવી જોઈએ. આ બાયડીને આપણે વસ્તુ ન લઈ આલીએ. અરે આવી બાયડી હોય ને એને તો સોનાનો હાર લઈ આલીએ, હાર. અરે રીચાબેન, મેં કેટલા દિવસથી નેકલેસ જ માંગ્યો છે, પણ કે આજે નહીં, કાલે ને કાલે નહીં, પરમ દિવસે, એમ કરતા કરતા મહિના નીકળી ગયા. એ જ તો કહું છું ફાલ્ગુની ભાભી, આ તમારા જેવી બાયડી હોય ને એને તો મહિને મહિને સોનાની વસ્તુ અપાવાય. પણ હવે શું કરીએ, રાજભાઈને તમારા પ્રત્યે પ્રેમ નહીં હોય. પણ છોડો, હું છે ને આ જરા ડબ્બો ખાંડ લેવા આવી હતી. અરે ભાભી, તમારે બીજું કંઈ કામ નથી? ગમે ત્યારે અમારા ઘરે આવો છો, ખાંડના બહાને, કંઈકનું કંઈક લેવાને બહાને. તમારા ઘરમાં કંઈ છે જ નહીં અને કહે છે મારા વરને 2 લાખ રૂપિયાનો પગાર, તો પગારને હું આથણું કરો છો? અપમાન, જાતે પોતે રીચાનું અપમાન. તમે શું આ રીચાબેનને આવું બોલો છો? તો શું કરું? ફાલ્ગુની આ આગમાં ઘી હોમવાનું કામ કરે છે. એવું કઈ નથી. રીચાબેન જે કહે છે ને એ સાચું જ કહે છે. તમારાથી કઈ થતું નથી ને એટલે તમને ગુસ્સો આવે છે. એકદમ સાચી વાત કહી ફાલ્ગુની ભાભી. તમને ખબર નથી, આ મારા ઘરે ખાંડ પૂરી થઈ ગઈ. હવે વારે ઘડીએ બાળકી લઈને આવવાની શરમ આવે એટલે ડબ્બો લઈને જ આવી ગઈ. જેવું આવશે ને એવું આપી જાય. અરે નાટક કરવાનું બંધ કરો. તમારા ઘરે શું છે ને શું નથી ને મને ખબર છે, પણ તમારે મારા ઘરમાં હળી કરવી જોઈએ ને જોઈએ. હવે સારા નથી લાગતા. આ બૈરાઓની સામે બોલો છો ને તો જરાય સારા નથી લાગતી. થોડી કરવી જોઈએ. તમે પણ શું ગમે તેમ બોલો છો? રીચાબેન મને પણ આપે છે. જ્યારે મને કંઈક ટામેટા બટેકા ખૂટી પડે ને તો હું પણ લેવા જાઉં છું. વરસતે બદલે દાડે આવે ત્યારે બટાકું આખું એક આપું છું. અરે એક બટાકું આપે છો અને 10 બટાકા લઈ જાવ છો. અને ખાંડ તો આજે નહીં મળે ને કાલે નહીં મળે. અમારે જવું છે મેરેજમાં, બરોબર? ખાંડ જોતી હોય ને તો અંદર બીજા મારા ભાભી છે ને, મોટા ભાભી, એમને કહેજો આપી દેશે. તું ચાલ, તું અહીંયા ઊભી રહીશ ને તો મારું નામ. પણ મારે ગાડી પર જવું છે. આ તમારું ઠાઠ્યું તો લેતા જાઓ. અરે મારે ગાડી પર જ જવું છે. તો વળી બીજું શું? પણ આ નહીં સમજે રાજભાઈ. તમને તમારી હાય લાગશે, હાય. તમને તો ચાલતા ચાલતા તમારા ચપ્પલ તૂટી જાય. મને ખાંડ આપવાની. ખાંડ તો હું લઈને જઈશ. રાધા ભાભી, અરે રે પરેશ કાકા. ધીમે ધીમે. કેમ ધીમે ધીમે? અરે પરેશ કાકા કેમ છો? ઘણા ટાઈમે મળ્યા. જય શ્રી કૃષ્ણ. રીચા, મને સંભળાય છે. હા, ભૂલી ગઈ. આ બાજુવાળા છગન કાકાને સંભળાતું નથી ને, એમની સાથે ઊંચા અવાજમાં વાત કરું ને તો મને એમ કે તમને નહીં સંભળાય. પણ જો હવે હું ધીમે બોલીશ. પરેશ કાકા કેમ છે? હા, મજા. શું કામ હતું? શું કરે છો? એ તમારો હિસાબ કિતાબ ચાલે. અરે વાહ. ક્યાં છે રાધા ભાભી? દેખાતા નથી ઘરમાં કશે. રાધા ભાભી બહાર ગયા. અચ્છા, રાધા ભાભી બહાર ગયા? અરે ખોટા ટાઈમે આવી. કાકા વધારે નહીં, આ એક ડબ્બો ખાંડ જોઈતી હતી. શું છે, ખાંડ પતી ગઈ છે અને મારા હસબન્ડ તો
આઉટ ઓફ સિટી છે. હવે મને ગાડી ચલાવતા આવડતું નથી, કરિયાણું લેવા જવાનું છે, ઘૂંટણનો પ્રોબ્લેમ છે. હવે આટલા બધા પ્રોબ્લેમ ને પાછું મારી તબિયત પણ જરા સારી નથી, આમ થોડોક તાવ પણ આવે છે. થયું કે રાધા ભાભીને ત્યાં જાઓ અને જ્યાં સુધી મારા વર આવે ને ત્યાં સુધીની ખાંડ લેતી આવો. કારણ કે તમારા ઘરે શું છે, 6 મહિનાનું ભરાવી દે ને, અમે લોકો છે ને મહિને જ લાવીએ. એટલા માટે જરા આ કેટલી હશે, 1 કિલો આવી જશે, આપી દો ને. જો વિચારતા તમારા ઘરવાળાને કહેવાય ને કે આપણે થોડું કરિયાણું ભરાવી દઈએ. અરે કાકા કેવી વાત કરો છો, મારા ઘરવાળાનો 2 લાખ રૂપિયા પગાર છે. હવે કરિયાણું ન ભરાવે એવું બને? અને અમારે તો કેટલું જોઈએ, 5,000 કે 10,000નું કરિયાણું જોઈએ. પણ જેવી મારા ઘરે ખાંડ આવશે ને હું તમને ખાંડ આપી દઈશ. પ્લીઝ ગીવ મી અ સુગર. આપવાની વાત નથી, આ તમે 6ઠી વાર આવ્યા મારા ખ્યાલથી. અરે કાકા તમે તો સાવ રાજભાઈ જેવું કર્યું. રાજભાઈએ મારું બહાર અપમાન કર્યું, તમે ઘરમાં કરો છો. અરે પાડોશી ધર્મ તો નિભાવો. મારી વાત સાંભળો, આ છે ને રોજ માગવા આવું ને એ સારું ન લાગે. અરે કાકા પાડોશીમાં તો વાડકી વ્યવહાર હોવો જ જોઈએ, ન હોય ને તો પાડોશી કેવી રીતે કહેવાય? એ વ્યવહાર તમે રાધીબાઉ સાથે કરજો. અને સાંભળો, આ તમને આટલું બધું બોલો છો, તમને કાનમાં મને શું કામ મારી જ બોલ કાનમાં લાગે? અરે કેવી વાત કરો છો? ધીમે ધીમે જો કાકા મારો તો અવાજ જ આવો છે, આમ ધીમે ધીમે તમે કરશો ને તો કંઈ હું ધીમે નહીં બોલું. અને રહી વાત તમારા ઘરની, તો તમારા ઘરમાંથી પણ મારા ઘરે લેવા આવે છે. મારો વર તો કોઈ દિવસ નથી કહેતો તમારી વહુઓને કે આ તમે લોકો લેવા આવો છો. જો રીચાબેન, મારી વાત સાંભળો, અમારી રાધાઓ કદાચ 1 કે 2 વાર તમારે ત્યાં આવ્યા હોય. અરે 1-2 વાર તમે તો જો કેવી ગણતરી કરો છો, 1-2 વાર. અરે ભલે ને વરસને બદલે દાડે આવે, પણ આવે તો છે ને. અને પડોશી તો ત્યારે જ કહેવાય જ્યારે સાચો પાડોશી ધર્મ નિભાવે. બસ આપું છું. રાધાઓ આવે ને એ પહેલા આપી દો. ના કાકા ઓ કાકા અહીંયા આવો કાકા, બેસો ને, બેસો. હું શું કહું, રાધા ભાભી આવે ને ત્યાં સુધી અહીંયા જ બેસું. રાધા ભાભી આવે, એમના હાથની ચા ઘણા દિવસથી પીધી નથી. ચા પીતી જાઓ, ખાંડ લેતી જાઓ અને એમના હાથના સરસ મજાના બટાકા પૌવા ખાતી જાઓ. જો રાધાઓ ક્યારે આવે ને એનું કંઈ નક્કી નથી. તમારે ખાંડ જોતી હોય તો હું આપી દઉં, અને મારે પછી આ કામ છે મારે. કાકા તમે તમારું કામ પતાવો, મને ખબર છે રાધા ભાભી ક્યાં ખાંડ મૂકે છે. હા મારે થોડું કામ છે, બરોબર? તો તમે કામ બતાવો ને કાકા, મને ખબર છે રાધા ભાભી ખાંડ ક્યાં મૂકે છે. અરે ચિંતા નહીં કરો, તમારા ઘરમાં એક વસ્તુ ક્યાં મુકાય છે ને મને બધી જ ખબર છે. હું જાતે લઈ લઈશ. હે ખાંડ લઈ આવે? ખાંડ લાવું છું. જા બેટા જા. પણ લઈ આવ્યા છે એમ કે છે. અરે કાકા ઓછું સંભળાય છે. છોકરી એવું બોલી કે ખાંડ છે ને, ખાંડ એ લઈને આવો, બા બોલાવી છી એવું બોલ્યા. પણ શું છે કાકા, કોઈનાથી ગાંઠમાંથી સામાન ન છૂટે. પણ ચિંતા ન કરો, હું જાતે લઈ લઈશ. તમારા ઘરમાં રસોડામાં કઈ વસ્તુ ક્યાં મૂકી છે ને બધી ખબર હોય મને. હા તો લઈ લ્યો, હાલો. કાકા પ્રેમથી કયો. હા તમે ખાંડ લઈને જાઓ. હા સારું. હવે શું કહું છું, ખાંડનો ડબ્બો તો લેતી આવી છું, પણ થોડીક ચા અને ચાનો મસાલો પણ લઈ લે. તમને ખબર નથી, મને તો ખબર છે ને. અરે ચિંતા શા નહીં, તમે તમારો હિસાબ કરો. જે જોઈએ લઈ લ્યો. આખું ઘર લેતા જાઓ. અરે ના લઈ આવો જાઓ. કાકા તમારા જેવા પ્રેમાળ માણસ મેં મારી જિંદગીમાં નથી જોયા. કાકા હા જુઓ, આ તમારા ઘરના ખાંડ ચાના ડબ્બા છે ને એ હું લઈ જાઉં છું. અને આ ડબ્બામાં રાધા ભાભીને કહેજો આવે ને ત્યારે મને ખાંડ ભરી આપે. અભરાઈ પર ચડવા માટે સ્ટૂલ નથી. હવે સ્ટૂલ અમે પછી ચા કેમ બનાવશું? એ તો પછી વિચારીશું ને. આ મારા ડબ્બામાં ખાંડ ભરાઈ દેજો. અભરાઈ પર મૂકી છે. શું છે કે ધીમે, આ કાનમાં દુખવા મારા પડદા ફાટી જાય. શું કા ધીમે બોલો, ધીમે બોલું. આવી ગઈ ને ખાંડ? ના ખાંડ આવી ગઈ, ચા આવી ગઈ. ઓ કાકા મસાલો તો ભૂલી જ ગઈ ચાનો. હવે હે ને ઈ પછી લઈ જજો. અરે ના કાકા, મારા બાને છે ને મસાલા વગર ચા નથી ભાવતી. એમને મસાલો તો જોઈએ જ ચામાં. હમણાં 2 મિનિટમાં આવી. જરાક આ ડબ્બા સાચવજો. 2 મિનિટમાં આવી.
મસાલો ચાનો મસાલો બધો લઈ જવાનો છે? આ તો લેવો તો પડે જ ને કાકા, પછી કઈ ચપટીક ચપટીક થોડી લેવાય. ચાલો હું જાઉં છું, આવજો, ટાટા બાય બાય સી યુ. અને રાધા ભાભીને 1 કિલો ખાંડ ઉતારવાની ભૂલતો નહીં. વાવાઝોડું આ બાઈ અરે થોડીક વાર બે ને ગાંડા થઈ જાય માણસ. ક્યાં છે ભાભી? ફોન તો કરો ભાઈ. અરે ક્યારનો લગાડું છું પણ એનો ફોન બિઝી જ આવે છે. હા હજી બિઝી જ આવે છે. કેક તો તું લઈ આવ્યો છે ને? અરે હા પપ્પા, કેક લાવીને ક્યારની ફ્રીજમાં મૂકી દીધી છે. અને આ ફાલ્ગુની બિચારી ક્યારની આખો રૂમે ડેકોરેટ કરી દીધો છે. બસ રાધી આવે ને એની જ રાહ છે. ઓ, નાસ્તાની વ્યવસ્થા રાત બધી થઈ ગઈ? બધી કરી દીધી છે. શું લેવું છે આજે? આ સમોસા મંગાવ્યા છે અને ભાભીના ફેવરિટ છોલે ભટુરે, સેન્ડવિચ છે, પાવભાજી છે. અરે યાર હું તો એક્સાઇટેડ છું ને. હા, પહોંચી ગઈ ઘરે, હા? હા આવી ગઈ લે. કરું પછી ફોન મમ્મી? જય શ્રી કૃષ્ણ. હા હા. અરે રાધી ક્યારનો તને ફોન કરું છું, તારો બિઝી ને બિઝી જ આવે છે ફોન. મમ્મીનો ફોન ચાલુ હતો. હા હા ચલો ફટાફટ તારે કપડાં ચેન્જ કરવાના છે કે આજ પહેરવાના? સરસ મજાનું જો ફાલ્ગુનીએ રૂમ ડેકોરેટ કર્યો છે, કેક પણ આવી ગઈ છે અને તારા ફેવરિટ છોલે ભટુરે, સેન્ડવિચ, પાઉંભાજી બધાનો ઓર્ડર આપી દીધો છે. અને મસ્ત કેક આપણે કટિંગ કરીને બર્થડે ઉજવવાનો છે, બરાબર ને પપ્પા? અને ભાભી તમારો બર્થડે છે એટલે સેલિબ્રેટ તો ફૂલ કરીશું હો. ઠીક કરવો સેલિબ્રેટ, શાંતિ રાખો ને. આપી દીધો છે ને? હા પપ્પા, મેં બધું મંગાવી લીધું છે. અરે શાંતિ તો રાખો. કોઈ માણસ બહારથી આવે, કમસે કમ પૂછો તો ખરી કે એને શું તકલીફ છે. આજે મારું માથું દુખે છે, મને આટલો તાવ ભર્યો છે, કોઈ પૂછવા માટે રાજી નથી. તાવ તો હજી હમણાં દવા લીધી એટલે ઉતરી ગયો છે, પણ માથું નથી ઉતર્યું. શું હેપી બર્થડે હેપી બર્થડે? હું નાની છોકરી છું. અરે એવું નથી, પણ અમે બધા તો એટલા બધા થાકી એક્સાઇટેડ. ગઈ છું. લોંગ ડ્રાઈવ ઉપર ગઈ હતી ને, પછી ત્યાંથી મમ્મીના ઘરે ગઈ અને ફ્રેન્ડ લોકો સાથે હતી. સોરી, મારાથી કંઈક વધારે જ બોલાઈ ગયું, સોરી. કઈ વાંધો નહીં. હું શું કહું છું કે જો તું આમ કમ્ફર્ટેબલ હોય ને તો જ આપણે કેક કટિંગ કરીએ. અને તને માથું દુખતું હોય ને કેક કટિંગ કરવું, અને હું શું કહું, ચાલો પહેલાં આપણે દવા લઈ આવી તારી, અને પછી હું રાધીને દવા લઈ અરે આવું. હું દવા લઈ લઈશ ને, આપણે રૂમમાં પડી જ છે ને માથાની ટેબ્લેટ, એ લઈ લઈશ એટલે મને સારું થઈ જશે. પણ જો ફોન આવતો લાગે ક્યારનો તારો વાઈબ, અરે ના ના, એ તો મેસેજ ઇન્સ્ટાગ્રામમાં હેપી બર્થડે હેપી બર્થડે. મને લાગ્યું ફોન આવ્યો એવું લાગ્યું. એટલે તો કંઈ નહીં, તું રૂમમાં આરામ કર, હમણાં હું તને દવા ને બધું આપી દઉં છું. ઠીક છે? બર્થડે પછી ક્યારેક હવે મનાવીશું, વાંધો નહીં. ઠીક છે, આમે હું થાકી ગઈ છું. હા, હા. ચલો, તમે બધાએ હેપી બર્થડે કર્યું એની માટે થેન્ક યુ. હા હા જોયું ને. અરે હા, બર્થડેમાં બધાના ફોન આવતા હોય ને ફ્રેન્ડ સર્કલમાં ને એમાં જાય એટલે થાકી જવાય. તો થાકી ગઈ હશે રાધી. પણ ભાઈ, મને કઈ આજે ભાભીનું બિહેવિયર અજુગતું લાગે છે. કારણ કે આવી રીતે આટલા ઉગ્ર અવાજમાં પપ્પા અને આપણી સામે તો ક્યારેય બોલ્યા નથી. અરે એમાં એવું છે ફાલ્ગુની કે આ શું કહેવાય, માથું દુખતું એટલે થોડો ચીડચીડીયો સ્વભાવ થઈ જાય ને એટલે કદાચ બોલી ગઈ હશે, પણ એના મનમાં એવું નથી. હા, એ તો આપણે બધાને એટલી બધી ચાહે છે અને બધા સાથે એટલી હળીમળીને રહી છે, પણ આ માથું દુખતું એટલે કદાચ ચીડચીડા સ્વભાવને લીધે બોલાઈ ગયું હશે. પણ ભાઈ, એમના ફ્રેન્ડ લોકો સાથે તો ગયા જ હતા ને, તો ત્યાં એમણે એન્જોય કર્યું જ ને. તો આપણે કેટલા એક્સાઇટેડ હતા, આપણે કેટલું બધું ડેકોરેશન કર્યું, કેક. અરે તો આ બધી ઉપાધિ ઘરમાં સૌ સારાવાના થઈ જશે. અને જો આ બધું આપણે આયોજન કર્યું છે તો હું તો કહું છું આ બાજુવાળાને બધું આ ખવડાવી દો, થોડું ઘણું આપણે પૂરતું રાખો. પણ પપ્પા હું એ જ કહું છું કે રાજને ને ફાલ્ગુનીને કહી અને અહીંયા આપણા સોસાયટીના આગળ પેલો અનાથ આશ્રમ છે ને ત્યાં છોકરાઓને ખવડાવી દે. હા બસ, આપણી પૂરતું રહેવા દેજો, ઠીક છે? અને હું જોઉં છું રાધીને માથું દુખે ને તો હા. આખો પ્રોગ્રામ ફેલ થઈ ગયો, પણ કાંઈ વાંધો નહીં. હા, રાધીઓની તબિયત સારી થઈ જાય ને જન્મદિવસ તો પછી પણ મનાવી લઈશું. પણ પપ્પા, આપણે બધા કેટલા એક્સાઇટેડ હતા ભાભીની એક બર્થડે માટે, અને કેટલી બધી તૈયારીઓ પ્લસ જમવાનું. અને તમને ખબર છે, મેં ભાભીનું ફેવરેટ આઈસ્ક્રીમ પણ મંગાવ્યું હતું. અને હું એના ફેવરિટ છોલે ભટુરે.
20 કિલોમીટર ગયો તો જે એને ભાવે છે, પણ જોયું એમનું વર્તન. કાંઈ વાંધો નહીં. ધર્મેશે કીધું ને એ બધું આપણા પૂરતું રાખ અને અનાથ આશ્રમમાં દઈ આવજે. પણ પપ્પા અને જો રાધી માટે પણ બધી વસ્તુ રાખજે, બરાબર? કદાચ એને સારું થઈ જાય તો રાત્રે કદાચ ભૂખ લાગે તો એના માટે રાખજો તમે. પણ પપ્પા હં. હમણાં ઘણા દિવસથી મને ભાભીનું બિહેવિયર થોડું ચેન્જ હોય ને એવું લાગે છે. અરે ના ના, એવી કાંઈ નો વાત હોય. એ તો આવું ક્યારેય કરતી નથી. આ જરાક ફોર વ્હીલ લઈને ક્યાંક આટો મારવા ગઈ અને કંઈક માથાકૂટ થયું હોય કે એવું કંઈક બન્યું હોય એટલે માથું દુખતું હોય, એમાં કંઈ બીજું કંઈ વિચારવા જેવું નથી. પણ પપ્પા, આજે એનો બર્થડે હતો તો આજનો દિવસ એને ભાઈ માટે કાઢવો જોઈતો હતો ને, કે ના કે એના ફ્રેન્ડ સર્કલ માટે. તારી વાત સાચી છે, પણ આ મોટા ઘરની રહીને એટલે એને ફ્રેન્ડ સર્કલ હોય, આપણે સમજીએ છીએ, અને એના પૈકી એને મજા આવતી હોય. આપણને એમ કે આ રાત્રે ફરીને આવશે એટલે આપણે બર્થડે ઉજવશું અહીંયા આપણા ફેમિલી. પપ્પા હું પણ એ જ કહેવા માંગુ છું કે એમણે એમના ફ્રેન્ડ્સ લોકો સાથે જે ટાઈમ કાઢ્યો હોય તે પણ આપણે પણ થોડો ટાઈમ આપવો જોઈતો હતો ને. અરે જે હોય તે જાઓ તમે, મેં તમને કીધું ને એ કરો, જાઓ. છોડ ને હવે. તને ખબર છે ને કે પપ્પા તો હંમેશા મોટા ભાભીનું ઉભરાણું જ લેશે. ચાલ ચાલો આપણે જઈએ, કિચનમાંથી બધું લઈ લઈએ ને આપી આવીએ. કેમ છે? એ તો હજી બાર જ છે. મેં તો પછી માથું દુખવાનું નાટક કરી દીધું. શું કરું? કેક કાપી છે, કેક કાપી છે. ખુલ્લા વાળમાં મસ્ત લાગુ છું એમ ને? પણ તું કેમ ધીમે ધીમે બોલે છે? અચ્છા, મહેમાન આવ્યા છે એટલે. કેમ છે તને હવે? અરે બહુ જ માથું દુખે છે. તો ફોન મૂકીને સૂઈ જવાય ને. પણ ગેમ રમતી હતી. તું સૂઈ જા, હું તને માથું દબાઈ દઉં. ના ના, મને સારું છે, વાંધો નથી, તમે સૂઈ જાઓ. અરે પણ હું તને શું કહું છું કે તું સૂઈ જાઓ, માથું દબાઈ દઉં તને. મને સારું છે, વાંધો નથી, તમે સૂઈ જાઓ એમ કહું છું ને તમને. ના ના, મને તને જ્યાં સુધી સારું નહીં થઈ જાય ને સૂઈશ નહીં ને ત્યાં સુધી મને ખરેખર અરે પણ મને સારું છે કહું છું, સમજ નથી પડતી એક વાતમાં. તું સારું છે મને હવે. તું આમ જો જોરથી નહીં બોલ, પાછું વધારે માથું ચડશે તને. એટલે પ્લીઝ તું સૂઈ જા, હું તને ઓઢાડી દઉં. ચાલ સૂઈ જા. મેં કીધું ને એક વખત કે તમે સૂઈ જાઓ, હું સૂઈ જઈશ. વારે ઘડીએ આટલો બધો પ્રેમ દેખાડવાની જરૂર નથી. સમજુ છું કે તમે મારા પતિ છો અને તમે મને પ્રેમ કરો છો, એ વાત અલગ છે, પણ શું દરેક વાતમાં સૂઈ જા, માથું દબાવી દઉં, આ કરી દઉં, તે કરી દઉં. સૂઈ જાઓ હવે, શું હોય તો. હા સારું, સૂઈ જા તું. હો, કાંઈ જોઈ તો કે કઈ જ નથી જોતું. સારું, હું નાઇટ ડ્રેસ પહેરીને પછી સૂઈ જાઉં. તું સૂઈ જા. આ પગ સીધા કરી નાખ. કરી નાખ્યા. માથું દુખે તો જગાડજે પછી મને. હો, હું આવું. અરે આવી ગયા હતા એટલે ફોન મૂકી દીધો. કંઈ નહીં, ચાલ હવે નાઇટ ડ્રેસ બદલવા ગયા છે, હમણાં આવશે. અરે સમજતા જ નથી. માથું દુખે છે, લાવ દાબી આપું, પગ દુખે છે, લાવ દાબી આપું. મને તો ક્યારેક એમ થાય છે કે લાવ ગળું દાબી આપું. તારું નહીં બાબા, એનું. ચાલ હવે મને સૂઈ જવા દે. સવારે વહેલી જાગીશ તો તારી સાથે વહેલી ઉઠીને વાત કરીશ. બાય, ગુડ નાઇટ. એ આવી ગયા. લો, હા શાંતિથી આ પણ મોબાઈલ જ મચડે છે. તમને લોકોને મોબાઈલ સિવાય કંઈ દેખાતું નથી? શું કરું, આખો દિવસ ઓફિસે હોય, બરોબર? અત્યારે થોડી વાર આવું તો થોડી વાર બધાના મેસેજ જોઉં છું. હા, તમારે તો થોડી વાર હોય, પણ તમને મારે એક વાત કરવી છે. બોલ, શું કરવી છે વળી? તમને કહું, આપણા ભાભી છે ને, રાધા ભાભી, હા, જ્યારે હું એમને જોઉં ને ત્યારે ફોનમાં કંઈક ને કંઈક કરતા જ હોય. અને મારી વાત સાંભળો, એવું નથી આમ સોફે બેઠા હોય ને
તો ફોનમાં કંઈક કરતા હોય, પછી ટેરેસ પર જાય ને તો ટેરેસ પર એમનો ફોન ચાલુ હોય, રૂમમાં હોય ને તો રૂમમાં પણ એમનો ફોન ચાલુ હોય. અને કેટલી વાર હું બહાર ગયો હોઉં ને અને એમને ફોન કરું ને કંઈ કામ માટે તો પણ એમનો ફોન બિઝી જ આવે. અને ઇવન એ પોતે પણ બહાર ગયા હોય ને અને હું અહીંયાથી કંઈ ફોન કરું ને કંઈ કામ માટે કે આ લેતા આવજો તે લેતા આવજો તો પણ એમનો ફોન બિઝી જ આવે. મને તો કંઈ સમજ જ નથી પડતી, કારણ કે બિઝનેસ તો ભાઈ અને તમે કરો છો, તો આટલા બધા ફોન ભાભીના કેમ બિઝી આવે છે? અરે એના ભાઈ સાથે, એના મમ્મી સાથે, એના ભાભી સાથે વાત કરતી હોય, શું થયું ફોનમાં? વાહ 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 વાહ, રાધા ભાભીના જ ભાઈ છે, એમના જ ભાભી છે, એમના જ મમ્મી છે, મારા પરિવારમાં તો કોઈ છે જ નહીં. કેમ? તને આ ચોક્કસ આ રીચા ભાભીએ કીધું હશે ને તને? મને કોઈએ કંઈ કીધું જ નથી. આ મેં જે જોયું છે ને એ જ હું તમને કહું છું. અને તમને ખબર છે, હમણાં કાલે ટેરેસ પર એ ટહેલતા ટહેલતા વાત કરતા હતા અને મને કંઈક કામ આવ્યું તો હું એમને ઉપર પૂછવા ગઈ તો એમણે મને જોઈને તરત જ ફોન મૂકી દીધો. અરે આવું બધું ના વિચાર, કંઈનું કંઈ હશે કામકાજ. અને તને ખબર છે ને એ ભાઈને કેટલો બધો પ્રેમ કરે છે, તો પછી બીજું આવું બધું ના વિચારવાનું હોય આપણે. અરે હું એવું કંઈ વિચારતી નથી, પણ ભાભીનું વર્તન એવું છે ને કે મને એ બધું વિચારવા પર મજબૂર કરે છે. અને તમને ખબર છે, એકવાર હું એમના રૂમમાં કંઈ લેવા ગઈ હતી ને તો એ બાથરૂમમાં હતા અને બાથરૂમમાં પણ એ કોઈની સાથે વાત કરતા હતા. હવે વિચારો કે રૂમ, ઘર, ટેરેસ એ ઓછું પડ્યું કે એમણે બાથરૂમમાં પણ ફોન ચાલુ રાખવો પડે. શું વાત કરે છે ફાલ્ગુની? એ જ તો હું એટલે જ વધારે વિચારું છું એમના વિશે કે માણસ એટલો બધો તો બિઝી નહીં જ હોય કે બાથરૂમમાં પણ ફોન લઈને જવું પડે ને ત્યાં બી વાત કરવી પડે. મારે મોટા ભાઈને આ વિશે વાત કરવી પડશે, કારણ કે જો આવું કંઈ સાચું હશે ને તો ના બનવાની ઘટના આપણા ઘરે બનશે અને આ સમાજ આપણી હસી મજાક કરશે. અને તમને ખબર છે, એમને એક બે વાર તો હું છે ને બહાર કોઈની સાથે છે ને વિડીયો કોલ પર વાત કરતા પણ જોઈ ગઈ હતી. પણ મને એમ લાગ્યું કે એમના ફ્રેન્ડ્સ ગ્રુપ વધારે છે, એમનું મતલબ પિયરમાં ગ્રુપ પણ બહુ મોટું છે, તો હશે હવે કોઈની સાથે વાત કરતા હશે. પણ એમને નથી ખબર કે હું એમને જોઈ ગઈ હતી. નહીં તો મને એવું લાગે છે કે એમને ખબર પડી હોત ને તો એ વિડીયો કોલ બી કટ કરી નાખ્યો હોત. અરે ખબર નહીં, હવે મને તો હવે ડર લાગે છે. આ તે દિવસે જોયું, એના બર્થડેને દિવસે આપણે કેટલા બધા આમ તૈયારી કરીને બેઠા હતા, આવીને મોઢું ચડાવીને મારું માથું દુખે છે કરીને જતા રહ્યા. હું એ જ કહેતી હતી, પપ્પાને પણ હું એ જ સમજાવતી હતી કે આપણે આટલું બધી તૈયારી કરી, આટલું બધું સેલિબ્રેશનની આપણે કેટલું બધું સજાવ્યું હતું રૂમમાં. તમને ખબર છે, હું બપોરની લાગી હતી રૂમમાં બધું ડેકોરેશન કરવા માટે અને એ એમના ફ્રેન્ડ લોકો સાથે તો પાર્ટી કરવા જ ગયા હતા ને, તો એ આપને અડધો કલાક નહીં આપી શકતે? તું ચિંતા ના કર, એવું હોય ને તો હું મોટા ભાઈને વાત કરું છું અને કહું કે ભાભીને કહો કે ફોનમાં ઓછા ને ઘરમાં વધુ ધ્યાન આપે. તમને ખબર છે, પહેલાં તો છે ને જ્યારે હું નવી પરણીને આવીને તો ભાભી મને બધી વસ્તુમાં મદદ બી કરાવતા હતા. પણ જ્યારથી મેં બધું સંભાળી લીધું છે ને, આપણને એમ કે કંઈ નહીં ભાભી આટલા ટાઈમથી કરે જ છે તો હવે હું બધું સાચવી લઉં. અને જ્યારથી મેં બધું સાચવી લીધું છે ને ત્યારથી તો ભાભી કિચનમાં આટોય નથી મારતા. અમુક વાર તો મને કહી દે છે કે ફાલ્ગુની જરાક કોફી મારા રૂમમાં મોકલી આપજે ની, કાં તો તું ફ્રી હોય તો આપી જજે ની બનાવીને. મને તો ભાભીની નહીં, મારા ભાઈની ચિંતા થાય છે. એ બિચારો ભોળો, જેમ ભાભી કહે ને એમ જ કરવાવાળો. અહીંયા તો જેમ કહે ને એના ઊંધા જ ચાલવાવાળા છે. હવે તું મારો ટોપિક ના લે હા પ્લીઝ. અને હા, તું આ બધું છોડ, મારા માટે ચા બનાવજા. જોયું, આવી ગયા ને ચા પર. બસ કોફી આપો, ચા આપો, નાસ્તો આપો, જમવાનું આપો, આના સિવાય કંઈ કામ જ નથી મારે. સાંભળ ને, અત્યારે ઘરે કોઈ નથી ને એટલા માટે મેં તને ફોન કર્યો છે. પણ તું છે ને વારા ઘડીએ મને પૂછ્યા વગર ફોન ન કર. હું મિસ કોલ કરું ને પછી જ તારે ફોન કરવાનો. આ મારા દેર દેરાણીને એ લોકો બધા બહાર ગયા છે. અને સાંભળ, તે મને પેલું પૈસાનું કીધું હતું ને, તો મેં 40,000 તારા ખાતામાં ટ્રાન્સફર કરી દીધા છે. બીજા 20,000 અત્યારે થાય એમ નથી. પણ જો ગુસ્સો નહીં કર, મારી પાસે કંઈ, હું બેંક નથી ચલાવતી કે તું માંગે ત્યારે હું તને પૈસા આપી દઉં. જો તું સમજવાની કોશિશ તો કર.
હું ક્યાંય કમાવા નથી જતી. મારા હસબન્ડનો જેટલો પગાર છે એમાંથી થોડું ઘણું હું તને આપી શકું ને. ઠીક છે, તું ગુસ્સો નહીં કર. જો હું છે ને પટાવીને એમની પાસેથી હજી 20,000 રૂપિયા લઈ લઈશ અને તારા ખાતામાં આપી દઈશ. પણ તું મારી સાથે બોલતો નથી ને તો મને ક્યાંય ચેન નથી પડતું. જો આવું બધું તો ચાલ્યા કરતું હોય. ચલ 20 નહીં, હું 25,000 રૂપિયા વાપરવા આપીશ. બસ ખુશ? હા, પણ છે ને તું હું કહે મિસ કોલ કરું ને પછી જ ફોન કરજો. રાધી ભાભી કેમ છો? કોની સાથે વાત કરતા હતા? મમ્મી. મમ્મી તમારા મમ્મી? લે લાવ મને વાત કરાવો ને મમ્મી જોડે. મૂકી દીધો મૂકી દીધો મમ્મીએ ફોન. ફોન મૂકી દીધો? હા. અરે મમ્મીએ ફોન મૂકી દીધો? એમાં એવું હતું કે તમારો અવાજ સાંભળ્યો એટલે એને ખબર પડી કે ઘરે કોઈક મહેમાન આવ્યું છે એટલે તરત જ કાપી નાખ્યો. હા વાહ સરસ. પણ તમે કઈ કામ અહીંયા પરસેવો કેમ થઈ? ગરમી. ગરમી મને નથી લાગતી, તમને કેવી રીતે લાગે છે? મને લાગે મને બીપી ની તકલીફ છે ને. હા એટલે બરાબર. પણ રાધીબેન અહીંયા બહાર આવીને વાત કરવાની ક્યાં જરૂર? તમારું તો આવડું મોટું ઘર છે. નેટવર્ક નથી આવતું ને અંદર એટલે બહાર આવી ગઈ. વાત થઈ જાય. અચાનક નેટવર્ક નથી આવતું? ખબર નહીં, ફોનમાં ને નેટવર્કમાં કંઈક અચાનક જ વાંધો આવી ગયો. ઓહ, પણ વાત ન થઈ. પણ કઈક રૂપિયાની વાત કરતા હતા તમારા અરે મમ્મી મારા જોડે. મમ્મી મને હમણાં 11,000 રૂપિયા વાપરવા આપવાના છે. પણ તમે તો કઈ 20-25 હજારની વાત કરતા અરે હતા ને? 11,000 આપવાના હતા પણ મેં એને એવું કીધું કે મમ્મી એક કામ કરને આપવા છે તો 20-25,000 આપી દે ને એમ. હા જા એમ તમારા મમ્મીએ એવું કીધું એમ ને? હા કાંઈ વાંધો નહીં. તમે કેમ આવ્યા? એઝ યુઝ્યુઅલ કઈ જોતું તું? જોતું તું શું? સોડા ખાર. આટલો બધો સોડા ખાર શું કરશો? 20 કિલો ખીચું બનાવવું છે ને, પાપડી બનાવવાની છે. પાપડી પણ નથી મારા ઘરે ખીચું સોડા ખાર. સોડા ખાર નથી? હા. કેમ? તમે જ તો પરમ દિવસે લાવ્યા હતા, મને બતાવ્યું હતું કે સોડા ખાર છે, આ છે તે છે. મેં તમે ખીચું બનાવીને પાપડ વણી નાખ્યા ને એટલે મારી પાસે અત્યારે નથી. નથી? ના. કેવી વાત કરો છો? તમારા ઘરે તો પાપડ સુકાયા જ નથી. હું અગાસીમાં 4 વાર આંટો મારી ગઈ છું પણ તમારી અગાસીમાં પાપડ સુકવેલા નથી જોયા. ખોટી વાત. એટલે મેં ઘરે નથી બનાવ્યા. હું મારા કાકાના ઘરે ગઈ હતી ને ત્યાં એ સોડા ખાર ભેગો લેતી ગઈ હતી, ત્યાં ખીચું બનાવ્યું, ત્યાં જ પાપડ વણ્યા અને ત્યાં જ અગાસીમાં સુકવ્યા એટલે તમને જોવા ન મળે. પણ તમારા તો કાકી મરી ગયા હતા ને, તમે જ તો કહેતા હતા આ થોડા દિવસ પહેલા આપણે ગેટ પર મારા બીજા કાકી છે. એમ 2 કાકી છે? મારા પપ્પાને 5 ભાઈ. પપ્પા મોટા, બાકી બધા નાના એટલે કાકી થયા ને. ઓહો, તે બધા અહીંયા જ રહે છે? હા બધા જ અહીંયા. કોનો મમ્મીનો ફોન આવે છે? હા મમ્મીનો જ આવે છે. પણ થોડી વાર રહીને પછી જ વાત કરીશ. કાંઈ વાંધો નહીં, માસીને જય શ્રી કૃષ્ણ કહેજો. હું જરા છે ને ફાલ્ગુનીને પૂછતી આવું. નથી પણ ફાલ્ગુની ને એ લોકો કોઈ ઘરે જ નથી, એ બધા બહાર ગયા છે. હા વાંધો નહીં. રાધા ભાભી એક કામ કરો ને, આ બાજુવાળા માસીને ત્યાં જાઓ ને, જરા કંઈક તમારું કામ હતું. હું આવતી હતી ને તમારે ત્યાં તો મને કહેતા હતા કે રાધાના ઘરે જાય તો કહેજે કે મારે ત્યાં આવે કામ હશે તો એ આવશે અમારા ઘરે. મારે મમ્મી સાથે વાત કરવાની છે ને, એક અગત્યની. હમણાં એક ભાઈનું છૂટું થશે ને એટલે એની વાત કરવાની હતી. છૂટું? કાકાના છોકરાનો છોકરો. અરે બાપ રે બાપ, તમારા ઘરમાં તો બહુ આમ ધાંગલ ધમાલ છે. કાકી મરી જાય, ભાઈનું છૂટું થાય, છોકરાનું છૂટું થાય. આ બધું બનવા કાળ હોય ને થાય. હવે કર્મની લેખા જોખી તો તમને ખબર જ છે ને. જો રાધા ભાભી, સાચી વાત છે, કર્મની લેખા જોખી. આમ તમારા ને મારા છે ને પુનઃજન્મના સંબંધો છે. આપણે બાળકી વ્યવહાર તો રાખવો જ પડે ને. હું ફાલ્ગુનીને પૂછતી આવું. પણ નથી ફાલ્ગુની અંદર કોઈ નથી ઘરે. ચાપલી ચંપા એક નંબરની બધું જ પૂછી લીધું. તારા કાકી જીવે છે, મરી ગયા, શું કરે છે શું નહીં, ખીચું ક્યારે બનાવ્યું, પાપડ ક્યાં વણ્યા, ક્યાં સુકવ્યા. ફાલ્ગુની ભાભી, આવો બેસો. શું કરું છું મોબાઈલમાં? બસ કઈ નહીં, જો આ બધું કામ પતાવીને હમણાં જ નવરી થઈ તો થોડો મોબાઈલ જોતી હતી. ખરેખર ફાલ્ગુની, તારા જેટલું સેક્રિફાઈસ તો કોઈ જ ના કરે. આ જોતો ખરી, ઘરના બધા કામ તું કરે અને આ તારી જેઠાણી, એને તો બસ ટાપ ટીપ તૈયાર થઈને ફરવાનું જ હોય. જો ખોટું ના લગાડતી, તારા ઘર વિશે મારે 4-5 વાતો કરવી છે. તારા જેઠાણી નથી ને એટલા માટે કહી દઉં. પણ એ શું વાત છે? તારી જેઠાણી બહુ હોશિયાર છે, હોશિયાર. એટલે ધીમે ધીમે વાત કરવી પડે. જો
ફાલ્ગુની, મારાથી છે ને કોઈના ઘરનું દુઃખ ના જોવાય ને હું પારકી પંચાયત જરાય ન કરું, પણ તમારા ઘર સાથે મારા છે ને ઘર જેવા સંબંધો છે, એટલે મારે તમને લોકોને વાત કરવી પડે ને. હા, તમારી વાત સાચી છે, કરવી તો પડે. જો તું બહુ ભોળી છે, તું લગ્ન કરીને આવીને એ દિવસથી આ ઘરની બધી જ જવાબદારી ઉઠાવી લીધી છે. પણ ફાલ્ગુની, હું શું કહું, ઘરમાં કોઈ છે? ના, અત્યારે તો કોઈ જ નથી. પાક્કું? હા, પ્રોમિસ? પ્રોમિસ. તમારાથી શું જૂઠું બોલું? ના, તું છે ને ખરેખર બહુ જ વિશ્વાસુ વ્યક્તિ છે. મને તારા પર બહુ જ પ્રેમ છે. તું કેટલી રૂપાળી છે, પણ તારાથી બળે છે તારી જેઠાણી, કે આટલી સરસ દેખાય છે મારી દેરાણી, આવી આમ ગોરી ગોરી, એને છે ને બહુ બડાપો છે, ઓછી નથી રાધા ભાભી, હું બરાબર ઓળખું છું. તું તો લગ્ન કરીને આવી પછી ઓળખે છે, હું તો જે દિવસથી લગ્ન કરીને આવી ને એ દિવસથી ઓળખું છું. સમજી ગઈ ને? તમે કહો છો તો એ વાત સાચી પણ હોઈ શકે. સાચી જ છે, હોઈ શકે શું, સાચી જ છે. ફાલ્ગુની, પણ પૂછ. પણ હું તો એમને મારી મોટી બેન જેવું રાખું છું, તો પછી મારાથી એમને શું બળાપો હોય? તું તો ભોળી છે ને, મોટી બેન જેવું રાખે, પણ એ થોડી રાખે. હવે સાંભળ, આ રાધા ભાભીને મેં 2-4 વાર આમ ફોન પર વાત કરતા સાંભળ્યા છે. આ કોની સાથે વાત કરે છે ખબર નથી. હમણાં ખારો લેવા આવી હતી ને, સોડા ખાર, ત્યારે પણ મેં પૂછ્યું રાધા ભાભીને કે કોની સાથે વાત કરો છો, તો કે મમ્મીનો. તો મેં કહ્યું લાવો મારી વાત કરાવો, તો ન કરાવી, અને કંઈ 20-25 હજારની વાત કરતા હતા ને આગળ પણ એવું કીધું હતું કે અહીંયા મળીશું આપણે. આવું મેં 2-4 વાર સાંભળ્યું છે. હવે આપણે તો હા પડોશી રહ્યા, એટલે આપણે પડોશી ધર્મ તો નિભાવવો પડે ને. અરે રીચાબેન, તમે શું વાત કરો છો? એ વસ્તુ તો મેં પણ નોટિસ કરી છે. શું વાત કરે છે? હા, એટલી વાર મેં એમને ટેરેસ પર વાત કરતા જોયા છે, અને જેવી હું ઉપર જાઉં ને કે ભાભી આજે શું બનાવવાનું છે એમ તેમ પૂછવા, તો તરત જ ફોન મૂકી દે. લે, આ વાત મેં છે ને રાજને પણ કરી, તો એ પાછા મને કે એવું બધું નહીં વિચારાય, આપણા ભાભી એવા છે જ નહીં. રાજભાઈ તો અક્કલના બુઠ્ઠા છે, અક્કલ જ નથી તારા વરમાં, બુદ્ધિનો બારદન છે, ગધેડાનો ગ છે. અરે હું તો શું કહું, પણ હું શું કહું આવું બધું તમે રાજને શું કામ બોલો છો? પણ ના, રાજને નથી કે. જા ભાભી. હા, જય શ્રી કૃષ્ણ. તમારા રાજ વખાણ કરતી હતી હા, કે આપણે ઓ વખાણ હા. કે અક્કલ નથી. અરે ના, એમ કીધી હતી અક્કલમાં તો અંબાણીને આપી જાય એવા છે. અને તમે તમારામાં તો જે બુદ્ધિ છે, એટલા બુદ્ધિશાળી વ્યક્તિ તો આપણી સોસાયટીમાં, અરે આપણા આખા શહેરમાં કોઈ નથી. અને અરે રે, આ ગેમ્બલરને પણ પાછા પાડે એવા ગજાના માણસ છે, એવું કહેતી હતી. એ તો મને ખબર જ એવું જ છે. કીધું ને, એવું જ કીધું. ચણાના ઝાડ ઉપર ચડાવતા તો રીચા ભાભીને બહુ જ આવડે છે. ચણાનું ઝાડ આવે હા, ક્યારે? તો એ જ વાત કરે ને તમારી. અને આવ્યા છો શું કરવા અહીંયા એકો? બાળકી દેખાય છે, સોડા ખાર લેવા આવી છું. આ વાતમાં ભૂલી ગઈ, સોડા ખાર છે ઘરમાં? હા છે ને. લે, તો રાધા ભાભી મારાથી જૂઠું બોલ્યા કે મેં તો પાપડ બનાવી નાખ્યા. સાચું કે જે ફાલ્ગુની પાપડ નથી બનાવ્યા ને ઘરમાં? રીચા દીદી, તમને તો ખબર જ છે કે એમને ફોનમાંથી ક્યાં ટાઈમ મળે છે કે પાપડ બનાવવાના. જોયું, અને મને કહે કે મારા કાકીને ત્યાં જોઈને બનાવ્યા. કેટલું ખોટું બોલે છે રાધા ભાભી. કોઈ દિવસ મને કોઈ વસ્તુ માટે ના નહોતા પાડતા, પણ હવે તો હમણાં તો એટલા બદલાઈ ગયા છે, બોલવું ન જોઈએ, પણ ખરેખર કંઈક ને કંઈક વાત છે, જેથી કરીને આ બધું બની રહ્યું છે. જોયું, મેં તમને નહીં કીધું આજે સવારે કે આ બધું કંઈ અલગ જ થઈ રહ્યું છે? તું પણ કોની વાતમાં આવે છે? અરે મારી વાત એકદમ 100% સાચી હોય છે. હું આ સોસાયટીની છે ને મેઇન જજ છું, અને હું જે જજમેન્ટ આપું ને એ પાક્કું જ હોય. મને બધું જ નળી આંખે અને ખુલ્લા કાને સંભળાય છે ભાઈ. રીચા ભાભી, તમે અમારી સોસાયટીના એન્ટિક પીસ છો. અહીંયાની વાત અહીંયા કરવાની, અહીંયાની વાત અહીંયા કરવાની, અને ઘરમાં ઝઘડા કરાવવાના, એ જ તમારું કામ છે. બંધ કરો, અને અમારા ઘરમાં દિસવાળી આપવાનું પણ બંધ કરો. એન્ટિક પીસ. હા, એક વાર નહીં, 17 વાર. ઓ ફાલ્ગુની ભાભી, સમજાવી દેજો તમારા ધણીને. મને એન્ટિક પીસ કહેવા વાળો તું કોણ? અરે હું આ ઘરનો માલિક, અને મારા ઘરમાં આવી મારી બાયડીને ચડાવવા વાળા તમે કોણ? ઓ મારું મોઢું નહીં ખોલાવતો, નહીતર છે ને મારાથી ભૂંડી બીજી કોઈ તારાથી ભૂંડી કોઈ નહીં. તમે કાંઈ મારા ઘરમાંથી નહીં. નીકળો મારા ઘરમાંથી.
જો એની હિંમત જો, કેટલી હિંમત વધી ગઈ છે. તને શું લાગે છે કે હું સોડા ખાર લીધા વગર જઈશ? અરે આ ઘરમાં દરેક વસ્તુ પર મારો હક છે. અને કેવો માણસ છે, બૈરા પર હાથ ઉપાડે છે, બૈરા પર. તું બૈરી છો, તું બૈરી છો, કોઈ એંગલ થી લાગે છે. તું તો ડાકણ છો, ડાકણ. જો. હળગાવા બેઠી છો, ઘર હળગાવા. ફાલ્ગુની. મહેરબાની કર, અહીંયાથી હાથ ગાવ કે આખી રે મારા ઘર. હું છે ને જે કહું છું ને એકદમ સાચું કહું છું. ડંકાની ચોટ પર કહું છું. મને ખબર છે તારો ડંકો કેવો છે. હારા હારા ઘરની પથારી ફેરી નાખી. હવે મારા ઘર ઉપર તારી નજર પડી. નાના મારા ભાભી વિશે અને મારા જ ઘરમાં આવી ચમચાગીરી કરવાનું તમને ફાવ્યું છો કેમ? અને તમારો ધણી બિચારો આખો દિવસ તમને જેલવા કરતા અહીંયાથી દૂર રહીને એટલે જ ભાગી જાય છે. ઓ મારા ધણી વિશે સમજાવો તમારા ધણીને. મારા ધણી વિશે કઈ ના બોલે નહીતર માથું ફોડી નાખે. માથું ફોડવા વાળી બહુ વાળી માથું ફોડવા વાળી હાથ લગાવીને તો જો તને પણ ખબર પડે. અને હવે છે ને મહેરબાની કરો, તમારા ઘરમાં તો આગ ચાપી છે. તમારી સાસુ બિચારી નાના આવડો જવાન જોર છોકરો મોટો કર્યો, લગ્ન કર્યા અને અનાથ આશ્રમમાં રહી. હવે વિચાર કરો. ઓ ડપોડ, મારી સાસુ મારા ઘરમાં જ બેઠી છે. એ તારી સાસુ નથી, એ તો તારી માં છે, માં. ઓ શાંતિ રાખજે, અક્કલના બારદાન. અને સમજાય દે નહીં તો અહીંયા ને અહીંયા એની કબર ખોદી નાખી. એ ખબર કોની ખોદાય છે હું પણ જોઉં છું. અને આજથી મારા ઘરમાં એક વસ્તુ તને નહીં મળે, નહીં મળે, નહીં મળે. અરે ડંકાની ચોટ પર લઈ જઈશ, સુકટ ટોલા નહીં મળે. જોયું? તમે ચાલો રૂપા. ના હવે મારા ઘરમાંથી નાડાય જ કેમ? બે ગાંડા ભેગા ત્યાં લાગે છે. ફાલ્ગુની ભાભી અને સોડા ખાર કહેવાય, સોડા ખાર. એ ઊભી રહે. આ તને ઝાડા થઈ જાય. તને મારી માં લે. તને આ છોડાથી હાર્ટ એટેક મરી જા. મારા ઘરની છોડા લઈ ગઈ. ઝાડા ને ઝાડા તો તમને થશે, અને એ પણ એકદમ પાતળા પાણી જેવા. અને હા ફાલ્ગુની, હવે એને મારા ઘરમાં જ મેં જોઈ છે ને તો તારું આવ્યું છે. તમે ઓલરેડી મને વગાડ્યું છે. હા ફાલ્ગુની, દૂધ આપણા ઘરનું ખાવાનું. ના ના, મીઠા સુધીને આપણું ઘરનું બધું વસ્તુ એને ખાવાની અને આપણા જ ઘરની ખોદણી કરવાની. અને તું અખલ મઠ્ઠી થોડું કોઈ મીઠું રાખ તારામાં. અરે તમે અક્કલ મઠો છો. એમની વાત છે ને અડધી ઉપર સાચી છે. તમને ખબર કેમ નથી અરે પડતી? ઘર ભંગાવાની વાત કરે છે. તમને ખોટું લાગતું હોય ને તો તમે રાધા ભાભી પાછળ જજો અને જોજો કે એ શું કરે છે તે. અરે જે હોય એ કોણ વાત પર કરતા હોય ને તો આપણા ઘરની મેટર છે. એમાં કઈ ધંધેરો નો પીટાવાનો હોય આખી સોસાયટીમાં. હા તો હું ધંધેરો પીટાવા નથી જતા. લોકો આવીને કહે છે આ રીચા ભાભી બહારના છે તો પણ મને આવીને કહે છે તારા ભાભીને ચાલ ચલણ. મારા ભાભી માટે એક શબ્દ નહીં બોલાય. જોઈ છે કોઈએ? ખોટે ખોટા તમે બધા એની ઉપર ચડી બેઠા છો. ખબરદાર જો મારા ભાભી માટે એક પણ શબ્દ બોલ્યા છો તો. હા તમારા ભાભી તો બહુ દાયા. ટેરેસ પર આખો દિવસ ફોન પર લાગી રહે. અરે એ તો તમારી બૈરીનું દુઃખ નથી દેખાતું. અરે એ તો બિઝનેસ કરે છે, કામ કરે છે તો વાત કરે. એની ઉપર શંકા કરવાનું કોની જોડે જોઈ એને? હા છોડ. થાકી ગયો એવું લાગે છે. કામ કરતી હતી ને એટલે. તમારો પગાર થઈ ગયો? ના, કાલે કદાચ આવશે એકાઉન્ટમાં સીધા. એમાં એવું હતું કે મારી એક ફ્રેન્ડ છે ને, હા એને આ મહિનાનો હપ્તો ભરાય એવું નથી, તો એણે મારી પાસે 35,000 માંગ્યા હતા. મેં કીધું કે 35,000 તો હું તને નહીં આપી શકું, પણ 25,000 આપીશ. એટલે મેં એને કમિટમેન્ટ આપ્યું છે કે તારો હપ્તો આવી રીતે બાઉન્સ ગયો છે ને એ બાઉન્સ નહીં જાય. મેં એને કાલનું જ કીધું છે કે 20,000 આપીશ એમ. પણ હું શું કહું છું, હજી 8 કે 10 દિવસ બી નથી થયા ત્યારે 40,000 તો આપ્યા હતા તને. એમાં એવું હતું કે એ ફ્રેન્ડ મને બધા પૈસા પાછા આપી દેશે. એણે કીધું છે, એણે લોટરીની ટિકિટ લખાવી છે, એટલે એમાં પૈસા આવશે ને તો આપી દેશે. કેવા ફ્રેન્ડ છે, લોટરી ઉપર વિશ્વાસ કરીને પૈસા એમાં ઇન્વેસ્ટ કરે છે. ઠીક છે, નથી જોઈતા તમારા પૈસા. અરે ના, તું એમ નારાજ નહીં થા. હું શું કહું છું કે
અત્યારે તો નથી મારી પાસે, કાલે રાત સુધીમાં કદાચ આવશે. તો જો તું નારાજ નહીં થાઉં તને શું કહું? હા ઠીક છે, તો કાલે આપશો ને? કાલે કદાચ રાત સુધીમાં આવશે તો ચાલશે કે ચાલશે, વાંધો નહીં. એમાંય 7:30 તો તમે ઓફિસેથી આવી જ જાઓ છો ને, એટલે આવીને પહેલાં પૈસા આપી દેજો. હા સારું. પણ હું શું કહેતો હતો કે આપણે ગાડી એટલા ટાઈમથી લીધી પછી એક પણ વખત આપણે બંને સાથે ક્યાંય બહાર ગયા નથી, તો જઈએ આપણે લોંગ ડ્રાઈવમાં એકવાર આટો મારો. થાકી ગઈ છું. આ ઘરના કામ એટલા બધા હોય છે ને, અને કંઈ આપણા ઘરે કામવાળી તો છે નહીં. આ ફાલ્ગુની છે, બસ થોડું થોડું કામ કરાવ્યા કરે છે, એટલે વધારે પડતો થાક લાગે છે. પગ દુખે નથી દુખતા પગ એટલા બધા. હા ને તમારી પાસે પગ થોડા દબાવાય મારે? પાપ લાગે મને. જનિક મારા માટે કેટલું સારું વિચાર હા છે. પણ હું શું કહું છું કે આપણા કાંતાફઈ ને માસીની લોકોનો બધાનો ફોન આવ્યો તો એ કહેતા હતા પપ્પાને, ને પપ્પા મને કહેતા હતા કે હવે બાળક માટે તમે લોકોએ શું વિચાર્યું છે? એટલા બધા લગ્નના વર્ષ થઈ ગયા છે, એટલે કે કંઈ પ્રોબ્લેમ હોય તો આપણે શું પ્રોબ્લેમ? આ એવો કોઈ પ્રોબ્લેમ જ નથી. તમારે કહેવાય ને કે બાધા લીધી છે રાધીએ, રાધીની બાધા નહીં પૂરી થાય ત્યાં સુધી કંઈ જ નહીં થાય. ના એ વાત તો સાચી છે, પણ ઘણા વર્ષ જો તમે બાધામાં ન માનતા હોય તો મને કંઈ વાંધો નથી. તમે જેમ કહેશો એમ ચાલશે, વાંધો નથી. ના ના એવું નહીં, તારી બાધા હોય ને તને મારે બાધામાંથી વિરુદ્ધ જઈને નથી. પણ આ તો શું કે વડીલો બધાને ઈચ્છા હોય કે જલ્દીથી જલ્દી બાળક હોય તો સારું, જલ્દી બધાની વચ્ચે સમજુ મોટું છું. થઈ જાય. સમજુ છું કે ભેગામાં બાળક મોટા થતાં વાર ન લાગે, હા પણ આ બાધા જ મારાથી એવી આકરી લેવાઈ ગઈ છે ને કે આમાં મારો પણ કંઈ વાંક નથી. જો તમે મને કહેતા હોય ને તો આ બાધા તોડી નાખીએ. ના ના ના, જો આવું તું નહીં વિચાર, અને હું સમજાવી દઈશ એ લોકોને કે હજુ થોડુંક છે મારી રીતનું હું કહી દઈશ, તું ચિંતા નહીં કર. એને કહી દેવાનું કે હમણાં અમે બેબી પ્લાનિંગ કરવા નથી માંગતા, અમે લોકો. તું 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 બધું નહીં વિચાર, હું બધાને વાત કરી લઈશ, અને કાલે જેવો જ પગાર આવશે ને એટલે રોકડા જોતા હોય તો રોકડા, અને ગૂગલ પે જોતા હોય તો હું કરી દઈશ, ઠીક છે? હા પણ હું શું કહું છું કે ઓલું મેં મંગળસૂત્ર તને લઈ આપ્યું તે હજી એકી વાર પહેર્યું નથી. ફોન આવે છે કાંતાફઈનો. હા એ તો હું વાત કરી લઈશ. કાંઈ નહીં, કાલે પહેરજે એટલે હું એમાં એવું છે ને કે એ મેં મમ્મીના લોકરમાં મુકાવડાવી દીધું છે, કારણ કે તમને બહુ જ ગમતું હતું, તમે મારા માટે આટલી ખુશીથી લાવ્યા હતા, એટલે મેં કીધું કે ઘરમાં ક્યાંક આડું અવડું થઈ જશે એટલે મમ્મીને ત્યાં જ મૂકી દીધું છે લોકરમાં. કંઈ નહીં, આ કાંતામાસી સાથે હું વાત કરી લઉં છું. હા હા બાળક, અરે શું ગાંડા જેવી વાત કરે છે બે. એ તો સારું કે આટલો પ્રેમ કરે છે તો આ બાધા બાધા તોડતો નથી, નહીતર થઈ રહ્યું બધું. ફાલ્ગુની, રાજ, શું થયું પપ્પા? કેમ રાડો નાખો છો? હા પપ્પા, કંઈ થયું? આ તમે રાયડું નાખો છો ને એટલા માટે મારે રાયડું નાખવી પડે અત્યારે. જો પપ્પાને પણ ખબર પડી ગઈ. આ પડી જ જાય ને. આ આડોશી પાડોશીવાળા કહેતા હતા કે તમારા ઘરમાં દેકારા થતા હતા, દેકારા, જાણે મહાયુદ્ધ ન થતું હોય ને એમ. પપ્પા, મહાયુદ્ધ જ ચાલતું હતું એમ સમજી લો, આમનું અને રીચા ભાભીનું. આ ઘર છે કે અખાડો નથી, ને આપણું સંસ્કારી પરિવાર છીએ આપણે. આપણે હોય એવા વર્તાઈ રહેવાના. અરે પપ્પા, હું સમજુ છું, મારે પણ એને કંઈ નથી કેવું રીચા ભાભીને, પણ તમને ખબર છે ગમે એ વસ્તુ આપણા ઘરેથી લઈ જવાની અને આપણું જ ખાઈ અને આપણી જ ખોદણી કરવાની. તું શું કામ એનો વિરોધ કરે? મને બધી ખબર છે. હું એકલો હોઉં ને તો હું ગમે એટલી ના પાડું ને તો એ રસોડામાં લઈને વસ્તુ લઈ જાય. આપણે એમ સમજવું કૂતરાને નાખ્યું હતું. અરે પણ મેં કીધું આમ ઝઘડા કરું ને તો બીજી વાર ના આવે, પણ એ તો નક્કી છે. અરે પણ તું રાજ સમજેશ કે નહીં? તું બાયુ વારે આપણે શું કામ ઝઘડા કરવા જોઈએ? પપ્પા, મેં પણ એ જ સમજાવ્યું અને એમને કીધું કે ચલો રૂમમાં, પણ અહીંયાથી તસના મસ નહીં થયા ને
ફાલ્ગુનીને વહીવટ કરવા દેવાય. તારે આટલું બધું હું ગરમ થવાની જરૂર? મને ખબર છે કે એ રોજ આવે એ તને નથી ગમતું. પણ બાપુજી લઈ જાય તો ભલે લઈ જાય, પણ તમને ખબર છે આપણા મોટી ભાભી વિશે આમ તેમ કરી અને આ ફાલ્ગુનીને ચડાવે છે અને આપણા ઘરમાં ડખા થાય છે. તો કહો તમે હવે એમાં મારો વાંક શું છે? હું શું કરું કે કોઈ આપણા ઘરમાં આવું આપણા ઘરની પંચાયત કરે, મારી ભાભી માટે કંઈ પણ બોલે તો હું કેમ સહન કરું? તારી વાત સાચી છે રાજ બેટા, પણ એ બાઈને એવી ટેવ છે તો ભલે ને કરે. આપણે એને સુધારવાની કોઈ જરૂર નથી, આપણે સુધરી જાવ બસ. પણ પપ્પા, રીચા ભાભીની બધી વાત ખોટી નથી હોતી. હું કેટલા દિવસથી અમને પણ સમજાવું છું, કેમ કે મેં ભાભીનું વર્તન જોયું છે. પહેલાં જે ભાભીનું વર્તન હતું ને એવું અત્યારે રહ્યું નથી. તમે જોયું નહીં બર્થડે પર પણ કેવું કર્યું? અને એ પછી મેં એટલી વાર એમને ફોન પર વાત કરતા અને કાયમ જ ફોન પર જોયા છે. તમને ખબર છે? બસ ફાલ્ગુની, બસ રહેવા દે ને. શું પપ્પા સાથે પણ તું બી જીભા જોડી કરે છે? અને તે જોયા ભાભીને કોઈની જોડે આવી રીતે? અરે વાતું કરતા હોય તો કરવા દેવાની. અરે એ બાઈને એવી ટેવ છે, હું કામ તમે માથાકૂટ કરો? જોઈને પપ્પા આના મગજમાં આવું ઘૂસું ઘાલે છે કે આ તારા ભાભી ફોનમાં કોઈની જોડે વાત કરે છે, આમ કરે છે, તેમ કરે છે, એટલે હું આને એનાથી દૂર રાખવા માંગુ છું. એ બાઈએ છે ને અહીંયા 3ના ઘર ભંગાવ્યા છે, આપણું ચોથું છે. એટલે છે ને આપણે જ હવે સમજી વિચારીને એને રાધી જ પોગે છે, આપણે કોઈ ન પોગી. પણ પપ્પા, એ તો મેં પણ જોયું છે એટલે હું બોલું છું કે ભાભી ટેરેસ પર આખો દિવસ કોઈની સાથે વાત કરતા હોય છે. આ ફોન એવી વસ્તુ છે ને કે આપણે વાત કોઈ એની સાથે કરતા હોય એટલે લોકોને શંકા જવાની જ છે. પણ બેટા આપણે એવું ન વિચારવું જોઈએ. કોઈના સગાવાલાની સાથે વાત કરતા હોય, તું શું કામ એવું વિચારે છે? અને એ બી આપણા પરિવારના સભ્યો ઉપર કોકના કહેવાથી. હું બાપુજી આ ફાલ્ગુનીને કહું છું કે રીચા ભાભીથી દૂર જ રહે, પણ નથી સમજતી. તમે શું રીચા ભાભી મંડાણા છો? તમને ખબર છે હકીકત શું છે? પપ્પા, તમે પણ નથી જાણતા અને તમે મને સમજવાની કોશિશ પણ નથી કરતા. તમારા લોકો માટે તો રાધા ભાભી જ મહાન છે. જાણે કે અમે તો ખોટું જ બોલતા હોઈએ. તમે લોકો આખો દિવસ ઘરમાં હોવ છો એ મને કહો. તમે ઘરમાં હોવ છો? પપ્પા, તમે ઘરમાં હોવ છો? જ્યારથી હું પરણીને આવીને ત્યારથી મેં બધું જ સંભાળી લીધું છે. પપ્પા, તમને એ વાતની ખબર છે ને? તમને પણ નથી ખબર એ વાતની? આ બધું સંભાળી લીધું છે ને એટલે ભાભીને એટલી છૂટ મળી ગઈ છે ને કે આખો દિવસ રૂમમાં કોઈની સાથે ફોન પર વાત કરતા હોય, બહાર કોઈની સાથે ફોન પર વાત કરતા હોય, ટેરેસ પર વાત કરતા હોય. અને પપ્પા, તમને ખબર છે 1-2 વાર તો હું એમના રૂમમાં ગઈ હતી ને કઈ વસ્તુ લેવા, તો બાથરૂમમાં પણ કોઈની સાથે ફોન પર વાત કરતા હતા. હવે બિઝનેસ તમે લોકો કરો છો કે રાધા ભાભી કરે છે એ મને સમજાતું નથી. કાયમ જ કંઈક પણ વાત કરું ને તો મારી રાધા આમ, મારી રાધા તેમ. પણ પપ્પા, હું કયા ઘર તોડવા માંગુ છું? હું પણ તમારી વહુ જ છું અને હું પણ આ ઘર વિશે સારું જ વિચારીશ. રાજ બેટા, ફાલ્ગુની વહુ આટલું બધું કહે છે તો આ વાત વિચારવા જેવી ખરી. તમને ખબર નહીં હોય ને પપ્પા, તો 2 થી 3 વાર મેં એમને વિડીયો કોલ પર વાત કરતા જોયા છે અને મને જોઈને એમણે કેટલી વાર ફોન પણ મૂકી દીધો છે. ચલો, મારે જવાનું મોડું થાય છે. અરે ધર્મેશભાઈ, ઘણા દિવસે દર્શન દીધા. અરે હું શું કહું? હા ભાભી, બોલો ને. તબિયત પાણી કેવા છે? બસ તમારા જેવા પાડોશી હોય પછી અમારે તો લીલા લહેર જ હોય ને. વાહ 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 વાહ. હું તો જ્યાં જ્યાં પડોશમાં રહીને ત્યાં બધા મારા વખાણ કરે. બધા કે રીચાબેન તમારા જેવું તો કોઈ નહીં. હે? આમ સાચું દિલથી જ કહેતા હશો અરે બધા? દિલથી એટલે પ્યોર દિલથી. અરે હું શું કહું ધર્મેશભાઈ, આજકાલ તમે કામમાં બહુ બિઝી લાગો છો. થોડું ધ્યાન રાખતા જાવ રાધા ભાભીનું. અરે હા. તારા રાધા ભાભીનું તો ધ્યાન રાખું જ છું ને. રાખવું પડે, કેમ કે બહુ વાતો કરે છે આજકાલ ફોન ઉપર. ઘડીકમાં અગાસી પર, ઘડીકમાં આપણે બહાર, ઘડીકમાં પાર્કિંગમાં, ઘડીકમાં તમારી ગાડી પાસે. આમ ચૂપકે વાતો કરતા હોય એવું લાગે છે. એટલે તમે કેવા શું માંગો છો ભાભી? કેવા કંઈ નથી માંગતી. કેવા એ માંગુ છું કે તમારી વાઈફનું તમે ધ્યાન રાખતા જાઓ. હવે તમે મને જ્યારે કહેશો તો જ હું મારી વાઈફનું ધ્યાન રાખીશ. ના. મને અક્કલ નથી, મને બુદ્ધિ નથી કે તમે મને શીખવાડવા આવ્યા છો કે તમારા વાઈફનું ધ્યાન રાખો.
તમે જે લેવા આવ્યા હોય ને એ લઈને ફટાફટ તમે જાઓ. બહુ બોધપાઠ આપવાની જરૂર નથી મને. અરે બોધપાઠ નથી આપતી, સાચે સાચું કહું છું ને સત્ય હંમેશા કડવું હોય, યાદ રાખજો. પણ સાંભળો ને, આજે મારા ઘરે છે ને અમે રસોઈ નથી બનાવી, તો શું છે કે શાક, કઠોળ, કચુંબર, અથાણું, પાપડ અને આમાં દાળ, આમાં રોટલી અને આમાં ભાત એટલું આપી દેજો ને. એટલું સારું થયું ફાલ્ગુની, તો આવી ગઈ. તારા ઘરે રસોઈ બને ને એટલે આપી જજે. મારો રોનક આજે ઘરે એકલો છે. અમારે છે ને સત્યનારાયણની કથામાં જવાનું છે, એટલા માટે. સમજ્યા? ભાભી, તમને એક હું વાત કહું? હા બોલો ને. હું તમને આટલા વર્ષોથી ઓળખું છું. મને બધી જ ખબર હોય છે કે તમારા ઘરે બધી જ વસ્તુ ઘરે હોય છે. પણ તમને આ બધાના ઘરની અંદર પંચાયત કરવાની જે ટેવ છે ને, આ માગવા આવી અને પંચાયત કરી જવાની જે ટેવ છે ને, એ તમે બદલી નાખો તો બહુ સારી વાત એટલે છે. તમે કહેવા શું માંગો છો ધર્મેશભાઈ? તમે જે સમજો છો ને એ જ હું કહેવા માંગુ છું. ઓ ધર્મેશભાઈ, મને કઈ ગામની પંચાયત કરવાની આદત નથી. અને શું કહ્યું મારા ઘરમાં, મારા ઘરના રસોડામાં આવીને તમે શું ડબ્બા જોયા છે? અને રહી વાત આજે મારે ફાલ્ગુની, મારે ખરેખર આજે જવાનું છે સત્યનારાયણની કથામાં. મારા ફૈજીને ત્યાં છે અને પછી મારો રોનક ઘરમાં એકલો હોય તો એને કોણ જમાડે? એનાથી હવે એમ નથી. રોજે રોજ ફઈજી, માસીજી, માસાજી, કાકાજી કોઈને કોઈ ઘરે જવાનું હોય જ કે? તમને કેવી રીતે ખબર કે મારે કોઈક ના કોઈક ઘરે જવાનું હોય જ? એટલા વર્ષથી તમે મારી બાજુમાં રહો છો તમે દોડા પણ ના કરો. હવે બૈરાની વાતમાં તમારે શું? મારા વર કોઈ દિવસ વચ્ચે પડ્યા? પણ તમને લોકોને બહુ પંચાયત. બૈરા વેડા તો બહુ સારી રીતે આવડે છે. હવે તમે જે લેવા આવ્યા છો ને ભાભી, એ ફાલ્ગુની તમને દઈ જશે. હા, અને તમારા રોનકને અમે જમાડી પણ દેશું. જમાડવું પડશે. જમાડી દેશું એટલે કઈ ઉપકાર થોડી કરો છો મારી ઉપર? પાડોશી છો, ધર્મ તો નિભાવવો જ પડે. અચ્છા ભાભી, તમે ચિંતા નહીં કરો. આ તમારી ડીશ લઈ જાઓ અને રોનકને અહીંયા જ જમવા મોકલી આપો. ના ના, રોનક અહીંયા જમવા આવે એનો વાંધો નહીં, પણ મારા રોનકને પણ મારી જેમ છે ને કલાકે ભૂખ લાગે એટલે આ ડીશમાં પણ પેક તો કરવું જ પડશે. ને ખાસ સાંભળો, મારો રોનક છે ને બપોરે એક સૂકું શાક, એક રસાવાળું એટલે કઠોળ બનાવજો. હા, અને કઠોળમાં ખાલી 2 સ્પેશિયલ આઈટમ, ચોળી અને મગ, બીજું કંઈ નહીં. અને આમાં કચુંબરમાં છે ને કાંદા ન જોઈએ, સલાડ. હા, સમજી ગયા. આમાં જેટલા ખાના છે ને બધા સરસ મજાના ભરી અને ઉપર સિલ્વર પેપરથી પેક કરી અને રોનકને મોકલાવી દેશે અને રોનકને અહીંયા અમે જમાડી પણ દઈશું. તમે જઈ શકો છો. તમારા સાસુ કહેતા હતા કે સત્યનારાયણની કથામાં જવાનું છે. પ્લીઝ તમે જઈ શકો છો. જાઉં છું હું. જરા ફાલ્ગુની સાથે વાત કરું, વાત કરી લેવા દો ને. જાઓ. એ કેવા વળી કોઈને કાઢી નાખવાનું આવું કરે શીખવાડ્યું? અને તમારા મમ્મી તો બહુ સંસ્કારી હતા. તમે લોકો આવા કેવા પાક્યા ખબર નહીં. જો સાંભળો, આ બધું અને મિષ્ટાન ખાવાની આદત છે. શ્રીખંડ છે ઘરમાં? નહીં, અમે ડેરીમાંથી લઈ આવીને ખવડાવી દઈશું. હા, ગુડ. આ મને ગમ્યું. હા આંટી, આવે છે રીચ. આવે, જાઉં છું. આવું બા, ખોટી ઉતારશા નહીં. ફાલ્ગુની બેન, હા, એ થઈ જશે. મારી જવાબદારી. હા, તમે જાઓ. બાપા ઘૂંટણ બહુ દુખે છે. બામ છે. હા, એ પણ હું મેડિકલમાંથી લાવીને મોકલાવી દઈશ. ગુડ. અને પેલું કપૂરનું તેલ લાવજો ઘૂંટણ માટે. ભગવાન કરે આવા પાડોશી જીવનમાં કોઈને ન આપે. ભાઈ, હા બોલને ફાલ્ગુની. બેટા શું કહેતી હતી? મારે પણ તમારી સાથે થોડી વાત કરવી હતી. શું? રીચા ભાભી જે પણ કંઈ કહી ગયા ને એ બધું મેં સાંભળ્યું. એટલે આ માગવાનું આવ્યા બધા એ વસ્તુનું? નહીં ભાઈ, તો એમણે જે તમને રાધા ભાભી વિશે જે કહ્યું ને, એટલે તું પણ એના સાથે વાતમાં સહેમત થઈ અને તું પણ તારી ભાભી ઉપર આવો શક કરે છે? અરે ભાઈ, મારી વાત તો સાંભળો તમે. મારી વાત કોઈ માનવા તૈયાર નથી. અને રીચા ભાભી અને આવી બધી વાત છે એટલે હું એમ નથી કહેતી કે રીચા ભાભી બધું જ સાચું બોલતા હોય, પણ એમની વાતમાં 60-70% તો સાચું હશે. ધર્મેશ બેટા,
ધર્મેશ, હા પપ્પા બોલો ને. શું કઈ તકલીફ છે તને? અરે આમ ઉદાસ કેમ બેઠો છે? કંઈ નહીં પપ્પા, એ તો થોડુંક કામનું ટેન્શન છે માટે, બસ બીજું કાંઈ નથી. અરે મોટા ભાઈ, કામનું ટેન્શન શું હોય? ફાલ્ગુની મને કહેતી હતી કે થોડા દિવસથી તમે જમતા પણ નથી. અરે ના, એવું કાંઈ નથી. એ તો બહાર કોઈની સાથે થોડો ઘણો નાસ્તો ને એવું થઈ જાય એટલે જમવાનું ઓછું ચાલે છે, એટલે બીજું એવું કંઈ તું આમ નથી. જો હળબડાટ કરમાં શું થયું છે એ મને કે ને. પણ અરે આ ઘરે જમતો નથી તો મને આજે ખબર પડી. અરે પપ્પા, તમે નાહકનું ટેન્શન લો છો, એવું કાંઈ નથી. અને એવું કાંઈ ટેન્શન હોય તો તમને લોકોને હું પહેલાં જ કહું ને. હું શું કામ ને તમારીથી વાત કોઈ છુપાવું? અમે પણ એ જ કહીએ છીએ કે અમે તમારું પરિવાર છીએ, તો કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે અમને જણાવી શકો છો. ધર્મેશ, બેસી શકું? પપ્પા અને ધર્મેશ બંનેની રજા લેવા માટે આવી હતી. મારે હમણાં 5 દિવસ મમ્મીના ઘરે રોકાવા માટે જવું છે. 5 દિવસ શું કામ? કાયમ માટે ત્યાં જ રહેવા જતી રહે? ધર્મેશ, આ શું બોલે છે તું? આ શું બોલી રહ્યા છો તમે? જે તું સાંભળી રહી છે, તારે મમ્મીના ઘરે રોકાવા જવું છે ને, તો 5 દિવસ શું કામ જાય છે? રોજે માટે હવે તું ત્યાં રહી શકે છે. મને એ સમજ નથી પડતી કે તમે આવી રીતે મારી સાથે શું કામ વાત કરી રહ્યા છો. મારો એવો શું ગુનો છે, શું વાંક છે કે જેના કારણે તમે મને મારા મમ્મીના ઘરે મોકલી રહ્યા છો? શું થયું બેટા? અને આમ કેમ બોલો છો મોટા ભાઈ? ફોન કાપવાની કોઈ જરૂર નથી. તું આરામથી જેની સાથે વાત કરવી છે ને કરી શકે છે. હા, આ શું બોલી રહ્યા છો તમે? તમને ખબર છે કે તમે શું બોલો છો? હું કોની સાથે વાત કરું છું? ધર્મેશ, હાય, બસ. હા, તમે શું કર્યું? મારા ઉપર હાથ ઉપાડ્યો? શું કામ ઉપાડ્યો જરા કહેશો મને? શું ભૂલ હતી મારી? હાથ શું કામ ઉપાડ્યો? એમ તારું તો મારે આ શું કરો છો? છોડો! આ શું કરો છો તમે? હવે હું તમને કહું છું કે મેં આના ઉપર હાથ શું કામ ઉપાડ્યો. મને અત્યાર સુધી રીચા ભાભીએ મને કીધું તો મને જરા પણ વિશ્વાસ ન આવ્યો. સોસાયટીના કેટલા બધા લોકોએ મને કીધું ને તો મને વિશ્વાસ ન આવ્યો. અરે ઇવન ફાલ્ગુનીએ મને કીધું તો પણ મને એની વાત ઉપર વિશ્વાસ ન આવ્યો કે તમારી વાઈફ આખો દિવસ બધા સાથે ફોનમાં વાત કરે છે, હરે છે, ફરે છે, બહાર પાર્ટી કરવા જાય છે. પણ નહીં, મને તો અમારી સતી સાવિત્રી ઉપર એટલો બધો વિશ્વાસ હતો કે વાત ન પૂછો. અરે મારે પપ્પા માટે મારે એની ગમતી બધી વસ્તુ લાવી હતી, એ વસ્તુ પણ હું ન લાવ્યો. અને તારા માટે હું 4 વ્હીલ લાવ્યો. તારા માટે હું મોંઘું મંગળસૂત્ર લાવ્યો. આ રાજ, મારો ભાઈ મારા હરેક રક્ષા કદમ પર ચાલી અને હરેક વસ્તુ જોતી હતી એ ન લાવ્યો ને હું તારા માટે જ્યારે પણ તારે જરૂર પડી પૈસા પણ મેં તને આપ્યા. પણ હરેક વાતમાં તું બસ ખાલી મોઢામાંથી બોલે અને હું તારા એ વચનો પાળવા માટે ઓલવેઝ તત્પર રહું છું. અને તે મારી સાથે આવું કર્યું. નફરત થઈ ગઈ છે મને. હા, લગ્ન જીવન ઉપર નફરત થઈ ગઈ છે. મેં ફક્ત તારા પાસે શું માંગ્યું હતું? આ પરિવારનો વારસદાર અને મને ઊંધી પટ્ટી પડાવીને કહે છે કે મારે બાધા છે, મારે આ છે. અરે હું પાગલ હતો કે તારી ઉપર વિશ્વાસ કરી બેઠો. મને જ્યારે ફાલ્ગુનીએ કીધું ને પછી હું ઓફિસ જવાના બદલે તારી વોચ ઉપર હું લાગી ગયો. તારા હરેક મેસેજીસ, તારા હરેક કોલ રેકોર્ડ બધું જ મેં કઢાયું. અને
જ્યારે મેં સાંભળ્યું ને ત્યારે મારા પગ નીચેથી જમીન હટી ગઈ કે જેને હું મારા દિલથી પણ વધારે ચાહું છું એના હરેક ફૂલ પૂરા કરવા માટે હું તૈયાર હોઉં છું. તારા બર્થડે માટે અમે કેટલી તૈયારી કરી. આ બધા શું ખાંડા હતા કે તારી પાછળ એટલા પાગલ હતા? પણ નહીં, તારે એની સાથે જ લગ્ન કરવા છે ને, તારે એની સાથે જિંદગી વિતાવી છે ને. હું કરાવીશ તારા લગ્ન એની સાથે. હું કરાવીશ અને ઇતિહાસમાં નવો અધ્યાય સ્થાપિત કે એક પતિએ એના પત્નીની ઈચ્છા પૂરી કરી અને એના પ્રેમી સાથે લગ્ન કરાવ્યા. હું કરાવીશ તારા લગ્ન એ તારા પ્રેમી સાથે. ધર્મેશ, નહીં પપ્પા પ્લીઝ, હું મારા આ નિર્ણય પર અડગ છું અને જિંદગીમાં હવે મને ક્યારેય પણ સ્ત્રી જાત ઉપર અને ખાસ કરીને આ ધર્મપત્ની હોવાનું નાટક કરતી વ્યક્તિ ઉપર ક્યારેય વિશ્વાસ નહીં આવે. જો સાંભળો, હું માનું છું કે તમને મારાથી નફરત થઈ ગઈ છે. મારી સૌથી મોટી ભૂલ છે કે હું તમારા વિશ્વાસ સાથે રમત રમતી હતી. પણ આજે મને સમજાઈ ગયું છે કે તમે મને કેટલો પ્રેમ કરતા હતા. મારી માટે થઈને તમે આ લોકોના સપનાને રગદોડ્યા છે. જો આ લોકોની કોઈની વાત ઉપર તમે ભરોસો નથી કર્યો. કાંડાની જેમ મારી ખોટી વાત પણ તમે સાચી માની લીધી. અને ભગવાને કીધું છે ને કે તમારી ખોટી વાતને પણ સાચી માની લે ને એ વ્યક્તિનું દિલ દુભાવો ને તેમાં કુદરત ક્યારેય રાજી નથી. ધર્મેશ મારી વાત સાંભળો ને. હવે પછી ક્યારેય આવું નહીં થાય. નથી જોતો મારે ફોન, મારે કોઈ સાથે કોઈ સંબંધ નથી રાખવા. મને માફ કરી દો. હવે પછી મારે મોંઘી ગિફ્ટ નથી જોતી. હું ક્યાંય બહાર નહીં જાઉં. મને માફ કરો ને ધર્મેશ, સમજાવો ને. સોરી, તને આ જન્મમાં તો ક્યારેય માફ નહીં કરી શકું. અરે મારામાં એવી તો શું કમી હતી તારી હરેક ઈચ્છા પૂરી કરવા માટે મેં દિવસ અને રાત એક કરી દીધા. ધર્મેશ બેટા, પણ ધર્મેશ બેટા, ખરેખર પોતાની પત્નીને આવો ગાંડો પ્રેમ કરવાથી એની સાથે આવું થતું હોય ને તો ભગવાનને પ્રાર્થના કરીશ કે ભગવાન, કોઈ પણ પતિ એની પત્નીને આવો પ્રેમ ક્યારેય ન કરે. આવો પ્રેમ ક્યારેય. બસ મોટા ભાઈ, બસ. રાધાઓ, તમે મારા રામ જેવા ધર્મેશનું દિલ તોડ્યું છે. તમને કઈ રીતે માફ કરી શકે? કઈ રીતે? જો સતયુગમાં અને ત્રેતાયુગમાં સ્ત્રીઓએ પરીક્ષા આપી જ છે ને, જાનકી માતાએ અગ્નિ પરીક્ષા આપી જ છે ને, તો આ વખતે તમે કહેશો ને એ પરીક્ષા આપવા માટે હું તૈયાર છું. જો કોઈ પણ બાળક હોય, કોઈ પણ માણસ હોય, એ રસ્તો ભટકી શકે છે, પણ જ્યારે એને પોતાના પુલની બાંધ થાય ને ત્યારે એને માફ કરી દેવામાં જ મજા છે. હું તમારા પગમાં પડું છું, મને માફ કરી દો. મોટા ભાઈ, જો ભાભી દિલથી માફી માંગી રહ્યા છે, એને માફ કરી દો. માફ કરી દો. ધર્મેશ બેટા, હા ભાઈ, ભાભીને એમની ભૂલ સમજાઈ ગઈ છે. હવે તમે એમને માફ કરી દો. ધર્મેશ બેટા, આપણો પરિવાર તૂટવો ન જોઈએ. અને રાધાઓ દિલથી માફી માંગે છે. નહીં પપ્પા, મારા જેવી સ્ત્રીની હાલત આજ થવી જોઈએ. જેને પોતાનો પતિ હદ કરતા વધારે પ્રેમ કરે છે ને બહાર પ્રેમ ગોતવાની કોશિશ કરે છે ને એની હાલત આવી જ થવી જોઈએ. મારા જેવી સ્ત્રી જેનો પતિ એના ઉપર હદ કરતા વધારે વિશ્વાસ કરે છે, એમ છતાં એનો વિશ્વાસ તોડતી હોય ને તો એની હાલત આવી જ થવી જોઈએ. નહીં માફ કરતા મને, કારણ કે હું માફીને લાયક નથી. જે વ્યક્તિની જગ્યા તમારા ચરણોમાં હોય એને તમે માથે બેસાડીને રાખી હતી.
હું સમજી નથી. ઠીક છે, મારા સંબંધનો અંજામ આવો જોવો જોઈએ. હવે હું મારી જાતને પોતે જ સજા આપી દઈશ. મારા જેવી વ્યક્તિને જીવવાનો કોઈ અધિકાર નથી, કોઈ અધિકાર નથી. મોટા ભાઈ ભાઈ